નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું ચોમાસાની. તો હવે ચોમાસું રફતાર પકડી રહ્યું છે. વડોદરાના કરજણમાં જામ્યો છે વરસાદી માહોલ. કરજણ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદનું આગમન થયું છે. કરજણ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તો વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. તો વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક. વડોદરા કરજણમાં જામ્યો છે વરસાદી માહોલ અને લોકોને ભીંજાવાનું મન થાય તે પ્રકારનો આ વરસાદ વરસી રહ્યો છે. કારણ કે લાંબા સમયથી રાહ જોવડાવ્યા બાદ સારો વરસાદ વરસી રહ્યો છે, જેથી લોકો પણ ખુશ છે અને ખાસ કરીને ખેડૂતો પણ ખુશ છે. કારણ કે લાંબા સમયથી જે ચોમાસું છે તે બ્રેક મારીને બેઠું છે નવસારીમાં, પરંતુ હવે ધીમે ધીમે તે રફતાર પકડવાનું છે અને 20 તારીખથી ચોમાસું આગળ વધવાનું છે. નવસારી શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ. વાદળછાયા વાતાવરણ બાદ શરૂ થયો છે વરસાદ. ઇટાડવા, ટાઈગર રોડ, જમાલપુર વિસ્તારમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો દરેક વિસ્તારમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છે. તો ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન સવારથી વરસાદનું આગમન છે. માધુપુર, જશાધાર, ધાવા, આકોલવાડી, જાંબુડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો. વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો છે. કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા અને સતત વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી છે. તો સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ. પાલ, અડાજણ, સચિન સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સુરેન્દ્રનગર મૂડીના ગોદાવરી ગામની સીમમાં સૌની યોજનાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. ભંગાણ થતાં અંદાજે 30 થી 40 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા છે. પ્રાથમિક તપાસમાં સૌની યોજનાના પાણીની પાઇપલાઇનના વાલ પર વીજળી પડતા પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. તો ગ્રામજનોએ સૌની યોજનાના અધિકારીઓને કરી છે જાણ. અમદાવાદમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાલ સમેટાઈ ગઈ છે. આરટીઓ અધિકારી સાથે બેઠક બાદ નિર્ણય લેવાયો છે. ત્યારે આરટીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્કૂલ વાહનોને નિયમમાં બાંધછોડ નહીં અપાય. સ્કૂલ વાહન ચાલકોને આરટીઓના તમામ નિયમો લાગુ પડશે, પરંતુ જે તેમનો વિરોધ હતો તેને લઈને રજીસ્ટ્રેશન માટે 45 થી 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અને ત્યારે વધુમાં એ પણ કહેવાયું છે કે આ સમયમાં ઘટના બનશે તો વાહન ચાલકો જવાબદાર રહેશે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું છે કે આ નિયમો સુરક્ષા વ્યવસ્થા માટેના છે અને આ નિયમો આજના નથી, પહેલાથી જ છે. નિયમોનું પાલન તો ફરજિયાત કરવું જ પડશે. ત્યારે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખે પણ કહ્યું છે કે આ હડતાલ અમે સમેટી લઈએ છીએ. 45 થી 60 દિવસમાં કામગીરી પૂર્ણ કરી દઈશું. વાલીઓ અને બાળકો કોઈ બી પ્રકારે હેરાન ના થાય તે બી કરવાનું છે ને સાથે સાથે એ લોકોને સુરક્ષિત બી રાખવાના છે. એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે ને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની છે. હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી, આ નિયમો પહેલાથી જ છે. 45 દિવસનો સમય આલેલો છે કે તમારા વાહનો કાયદે
सीधा लई जाइए हवामान विभागની प्रेस कॉन्फ्रेंसમાં। एक साइक्लोनिक सर्कुलेशन जो नॉर्थ ईस्ट अरेबियन सी और सौराष्ट्र रीजन के पास जो कल बना हुआ था वो आज नॉर्थ गुजरात और नेबरहुड में है परसिस्ट कर रहा है, जिसके कारण आज डे 1 के लिए नवसारी, सूरत, वलसाड़, दमन और दादरा नगर हवेली में हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के गिर सोमनाथ, अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। और डे 1 की बात करेंगे बाकी डिस्ट्रिक्ट के लिए, जहां पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है। वो डिस्ट्रिक्ट है साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं और नॉर्थ गुजरात के अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महिसागर डिस्ट्रिक्ट कवर हैं। और डे 2, डे 3, डे 4 की बात करेंगे, जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है। वो डिस्ट्रिक्ट हैं गांधीनगर, आनंद, पंचमहल, दाहोद और महिसागर। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहां पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 5 की बात करेंगे और डे 6 और डे 7 के लिए तो साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहां पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और नॉर्थ गुजरात के महसाना, अरावली, अहमदाबाद, खेड़ा और पंचमहल डिस्ट्रिक्ट है, जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहां पर लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, साथ में थंडर स्टॉर्म की वार्निंग भी है। और डे 2, डे 3, डे 4 और डे 5 और डे 6 की बात करेंगे तो पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर और दीव के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 7 के लिए पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और साथ में दीव के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। और अहमदाबाद और गांधीनगर के लिए 40 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है। सर, ये बारिश अभी आगे बढ़ रही है, सर मानसून की प्रोसेस क्या हो रही है अभी? मानसून अभी भी नवसारी में बना हुआ है, जो कि 11 तारीख को गुजरात के नवसारी और वलसाड़ में एंटर किया था। अभी भी वही स्थिति वही बनी हुई है। तो सर क्या कारण है कि वहाँ रुक गया है? अभी अहमदाबाद और अभी उत्तर में भी इतनी बारिश नहीं हुई है जितनी होनी चाहिए। जो मानसून एंटर किया था साउथ गुजरात रीजन के वलसाड़ और नवसारी में, वो वीक मानसून एंटर किया था, इसलिए अभी भी आज भी स्थिति वहीं बनी हुई है। कब तक होगा सर? इसके आगे बढ़ने की जो नॉर्मल डेट है, जैसे वडोदरा, सूरत, तापी और साथ में भरूच, ये 20 तारीख की डेट है। और उसके जो ऊपर वाले रीजन हैं, जैसे अहमदाबाद, गांधीनगर, उस रीजन में 25 तक कि ये मतलब जून का नॉर्मल डेट है मानसून के प्रोग्रेस में। ભાવનગર શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ। ભાવનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। સિત્સર ગામ આસપાસના વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। શહેરના કાલિયાબીડ, વાઘાવાડી, હિલ પાર્ક, સ્વસ્તિક પાર્ક સહિત અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ અત્યારે ખુશીની લહેર છે। तो भावनगर में वरसादी माहौल जाम्यो छे। ग्राम्य विस्तार में वरसाद, शहरी विस्तार में पण वरसाद छे। ग्राम्य विस्तार में वरसादथी खेडूतो पण हाल खुश छे, कारण के जे लोकोए वावणी करी दीधी छे ते लोकोने आ वरसादनी जरूर छे। खास करीने વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન ગોહિલ પાસેથી। જી નીતિન, ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો છે। ચોક્કસ વાત કરીએ તો સંધ્યા આજે ચોથા દિવસે પણ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે આજ વાત કરીએ તો ખાસ પ્રથમ વખત ભાવનગરમાં જે અમી સાંકણા એટલે કે ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। શહેરના વિવિધ વિસ્તારો એટલે કે ચોક્કસ કહી શકાય કે કાળિયાબીડ, વાઘાવાડી વિસ્તાર અને આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે, એટલે કે અકવાડા છે, શિક્ષક છે, ત્યાં સમગ્ર વિસ્તારોમાં ઝરમર વરસાદ
આવતા આજે આ વિસ્તારના લોકોમાં ગરમીમાંથી આ લોકોને આંશિક રાહત મળી છે. ત્યારે ખેડૂતોનું પણ માનવું છે કે હવે વાવણી લાયક વરસાદને આ શરૂઆત થઈ ગઈ છે એટલે ખેડૂતોમાં પણ કંઈક ને કંઈક હર્ષની લાગણી છે તે જોવા મળી રહી છે. બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. સુરત શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત છેલ્લા 3 દિવસમાં કુલ 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આમ છતાં પણ જે વાહન ચાલકો અવારનવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહન ચાલકો વિરુદ્ધ છેલ્લા 3 દિવસમાં 170 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે. રાજકોટમાં રાજાશાહી સમયની શાક માર્કેટ અત્યંત જર્જરિત હાલતમાં છે. લાખાજી રાજ શાક માર્કેટની દિવાલો પર ઠેર ઠેર મોટી તિરાડો પડી ગઈ છે, તો છત પર નળિયા તૂટી જતા ચોમાસામાં પાણી સીધું જ નીચે આવે છે. શાકભાજી વેચતા લારી ધારકો ભયના ઓથાર હેઠળ ધંધો કરવા મજબૂર છે, તો ગ્રાહકોને પણ આ જર્જરિત માર્કેટમાં આવતા ડર લાગે છે. વેપારીઓનું કહેવું છે કે 5 વર્ષ પહેલા મુલાકાતે આવેલા તત્કાલીન મેયર અને કમિશનરે સમારકામનો વાયદો કર્યો હતો, જો કે વર્ષો બાદ પણ અહીં કોઈ ડોકાયું નથી. મેયર કમિશનર તો બદલાઈ ગયા, પરંતુ શાક માર્કેટની સ્થિતિ ન બદલાઈ. બીજી તરફ સમારકામ કે બીજી વ્યવસ્થા કરવાના બદલે વેપારીઓને નોટિસ આપવામાં આવતી હોવાનો આક્ષેપ છે. કાયમી આ લોકો શાકભાજી આ માર્કેટમાં લાખાજી માર્કેટમાં લેવા આવું છું. આ કોર્પોરેશન વાળામાં કંઈ ધ્યાન દેતા નથી, બધું બાંધકામ બધું ખડબડી પડ્યું છે. આ લોકોને આવેલ બીક લાગે માથે કંઈ પડશે એવું, કાંઈ ચોમાસું આવે કંઈ વાવાઝોડું વરસાદ કંઈ આવી પડે એનું કાંઈ નક્કી નથી. જીવનો જોખમ પૂરેપૂરો છે. કંઈ આ નરિયા બરિયા બધું પડે એમ છે. અમે ડેલી અહીંયા શાક માર્કેટમાં બકાલું લેવા આવીએ છીએ ને આ જજ રીતે છે. નગરપાલિકા કંઈક આ બનાવી દે તો કોઈ નાની જવાબદારી કોણ લેશે? આ પડે તો એમ આવીએ તો કાયમી માટે બીક લાગે છે. આ નરિયાન છે, કદાચ પડે વરસાદના કારણે અત્યારે તો જવાબદારી કોણ લે? જીવનો જોખમ જ છે. આ રીતે જજ રીતે છે, આ પડે એનું કંઈ નક્કી નથી ક્યારે પડે. રાજકોટ શહેરની શાન ગણાતી લાખાજી રાજ શાક માર્કેટ અત્યારે મોતનો માચડો બની ગઈ છે. આ વાત જે છે આ દ્રશ્યો જ પુરવાર કરી રહ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો જે છે એ અત્યારે અહીંયા અનેક જગ્યાએ મોટી તિરાડો પડી છે, તો અનેક જગ્યાએ નળિયાઓ પણ તૂટી ચૂક્યા છે. એટલે કે કહી શકાય કે જે છે અહીંયા આવતા લોકોના જીવને જોખમ ચોક્કસથી છે. તો સાથે સાથે અહીંયા જે વેપારીઓ છે શાકભાજીના, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આ શાક માર્કેટ છે જર્જરિત હાલતમાં છે, નોટિસ પણ આપવામાં આવી? અમને નોટિસ આપવામાં આવી હતી, અધિકારીઓ બધા અહીંયા મુલાકાત લઈ ગયા. તે વખતે બીનાબેન આચાર્ય મેયર હતા, તે પોતે આવ્યા હતા, કમિશનર સાહેબ પોતે આવ્યા હતા, બાંધકામ શાખાના ચેરમેન પોતે આવેલા. તે સમયમાં એવી રીતે વાત થયેલી કે આ જર્જરિત નથી પણ આને રિનોવેશન માગે, એટલે રિપેરિંગ કરી આપશું. પણ કરી આપશું એ વાતને પણ 5 વર્ષ વહી ગયા. અત્યારે કેવી સ્થિતિ છે? પડે એવું છે? પડશે તો નહીં, પણ આમાં કુદરત પાસે કોઈનું હાયલું નથી. સારા મકાન પડી જાય તો આ 100 વર્ષ પહેલાના બાંધેલા પડે એમાં હું ન હોય. વરસાદ આવે ત્યારે ફરતી કોર પાણી પડે, વચમાં છતમાંથી પણ પાણી ટપકે ને વારંવાર એની રજૂઆત કરવા છતાં પણ આજ સુધીમાં રિપેર થઈ એવું નથી. ચોક્કસથી આ હતા શાકભાજીના વેપારી, જેમનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોઈ જ ઉકેલ આવ્યો નથી. જે છે 5 વર્ષ પહેલાં તંત્ર અહીં આવ્યું હતું, પરંતુ 5 વર્ષ બાદ પણ જે છે તંત્રને હજુ રિનોવેશન કરવાનો સમય નથી મળ્યો. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. બનાસકાંઠામાં ન્યૂઝ 18ના અહેવાલની અસર થઈ છે. ન્યૂઝ 18 દ્વારા અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેમાં ફાયર સેફટીના સાધનો વિના ચાલતા સ્પા સેન્ટરોની વાત કરાઈ હતી. અહેવાલ બાદ ધાનેરાના રાજમંદિર કોમ્પ્લેક્સમાં ચાલતા સ્પા સેન્ટરને ધાનેરા નગરપાલિકાની ટીમ દ્વારા સીલ કરાયું છે. ધાનેરામાં ચાલતા એપલ ડિલક્સ 3 સ્ટાર નામના સ્પા સેન્ટરની ફાયર સેફટીના અભાવે સીલ કરાયું છે અને ન્યૂઝ 18ના અહેવાલ બાદ અગાઉ નગરપાલિકા દ્વારા સ્પાનો ગુમાસ્તા ધારાની નોંધણી રદ કરી હતી અને વિધર્મી સ્પાના સંચાલક દ્વારા દિલ્હીની યુવતી પર આ જ સ્પામાં કરવામાં આવ્યું હતું દુષ્કર્મ. તો સ્પામાં ગોરખ ધંધો ચાલતો હોવાનો દિલ્હીની યુવતીએ પણ આક્ષેપ લગાવ્યો હતો.
ન્યૂઝ 18 ગુજરાતીની ધારદાર અસર થઈ છે. રેલવે ડિવિઝનના ગેટમેનને કરાયો છે સસ્પેન્ડ. ગેટમેન સુમિત કુમારને સસ્પેન્ડ કરાયો છે. ટ્રેન આવ્યા છતાં ફાટક ખુલ્લું રાખ્યું હતું. રાજકોટમાં માલવીયા ફાટક ખુલ્લું રાખ્યું હતું અને રાજકોટ ડીઆરએમ દ્વારા લેવાયા છે પગલાં. માલવીયા ફાટક ખાતે ગઈકાલે રાત્રે 12 વાગે ગુડ્સ ટ્રેન સમયે આ બનાવ બન્યો. તો રાજકોટ રેલવે ડિવિઝનના ડીઆરએમના અધ્યક્ષ સ્થાને ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી. ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ વચ્ચે કચ્છની રણસીમાએથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. પાકિસ્તાની અફઝલને બીએસએફે ફેન્સિંગ ક્રોસ કરી ભારતમાં ઘૂસતા ઝડપ્યો છે. તો વિદ્યાકોટ પાસેથી ફેન્સિંગને ક્રોસ કરી રહ્યો હતો અને ત્યારે જ પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાને ઝડપી લીધો. બીએસએફના જવાનોએ વધુ પૂછપરછ અને ઘૂસણખોરની તપાસ પણ હાથ ધરી છે. રાજકોટ અમદાવાદ 6 લેન હાઈવે પર પોલીસને પડકાર કરી રહ્યો હોય તેવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કુવાડવા રોડ પર જોખમી સ્ટન્ટ કરતો યુવકનો વિડીયો વાયરલ થયો છે અને 4 થી 5 બાઇક સવાર યુવકો જીવલેણ સ્ટન્ટ કરી રહ્યા છે અને તેમાં એક યુવક બાઇક પર સૂઈને પૂરપાટ સ્પીડે બાઇક દોડાવી રહ્યો છે. તો રાત્રે 1 વાગ્યાનો વિડીયો હોવાનું અનુમાન છે. આ જોખમી વિડીયોને લઈ સવાલ ઉઠી રહ્યા છે કે શું આ લોકોને કાયદાનો ડર નથી કે પછી કાયદાનું પાલન કરાવનાર જ કોઈ નથી? કેમ જીવ જોખમમાં મૂકી અને આ રીતે સ્ટન્ટ કરી રહ્યા છે યુવકો અને એકવાર નહીં વારંવાર નિયમોનો ભંગ થઈ રહ્યો છે? તો 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે મોરબી અને રાજકોટના આ દ્રશ્યો છે અને જ્યાં યુવાનો સ્ટન્ટ કરી રહ્યા છે. તો આસપાસ પણ વાહન ચાલકો છે અને આ વાહન ચાલકોએ જ આ વિડીયો તેમના કેમેરામાં કેદ કર્યો છે. કારણ કે આ યુવાનો પોતાનો જીવ તો જોખમમાં મૂકી રહ્યા છે, બીજા લોકોનો પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે.